દિગ્નેશ, કચ્છની ઘટના, મંદિરમાં પ્રવેશતા દલિત ઉપર જે અત્યાચાર થયો છે, શું લાગણી વાગણીનું શું જાહેર? ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે જમીનોની કોઈક વિવાદિત મેટરમાં મહિલા સહિત અત્યંત ક્રૂરતા અને બર્બરતાપૂર્વક લગભગ જીવલેણ કહી શકાય એવો હુમલો દલિત સમાજના વ્યક્તિઓ ઉપર, ભાઈ બહેનો પર ફક્ત એટલા માટે કરવામાં આવ્યો કે એમણે મંદિર પ્રવેશની વાત કરી હતી. ગુજરાતની અંદર અને દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અંગીકાર કરેલા બુદ્ધ ધર્મના કારણે હજારો લાખો લોકો એવા છે જે રવિદાસ, કબીર અને બુદ્ધ ધર્મમાં માને છે. પણ જે મંદિર એક જાહેર સ્થળ છે એમાં અન્ય સમુદાયના લોકોને પ્રવેશની છૂટ હોય, એમાં અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને પણ પ્રવેશની છૂટ કોઈ પણ સંજોગોમાં હોવી જોઈએ. એ એમનો નાગરિક અધિકાર છે. આ નાગરિક અધિકારનું ઉલ્લંઘન ફક્ત નેર ગામ કે ભચાઉ તાલુકામાં નહીં, સમગ્ર કચ્છ જિલ્લામાં નહીં, પણ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. ગુજરાતની વિધાનસભાના 3 સત્રમાં મેં રાજ્યની સરકારને એવી ચેલેન્જ આપી છે કે તમારી મરજીનું ગુજરાતના 18,000 ગામમાંથી કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવો. છતાં રાજ્યની સરકાર આ અસ્પૃશ્યતાના કલંકને જીવતું રાખવા માંગતી હોય. દલિતોના મંદિર પ્રવેશના મુદ્દે કે જે દલિતોમાં કૂવામાંથી પાણી ભરવામાં ના આવે, ઘોડેસવારી કરવામાં ના આવે, જે દલિતોની જમીનમાં માથાભારે ગુંડાઓનો ગેરકાયદેસર કબજો છે, આવા તમામ મુદ્દાઓમાં જ્યાં સુધી ગોજારા હુમલા અને હત્યાઓ ના થાય ત્યાં સુધી પોલીસ તંત્ર હરકતમાં આવતું નથી. બચાવના કિસ્સામાં પોલીસે એકંદરે સારી એક્શન લીધીને દલિતોનો મંદિર પ્રવેશ પણ કરાવ્યો. પણ અમે ઈચ્છીએ છીએ અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમે જ્યારે મંદિરના મુદ્દે આખા દેશમાં પોલિટિક્સ કરો છો ત્યારે સવાલ પૂછું છું કે ગુજરાતના કેટલા રામ મંદિરમાં અને અન્ય કેટલા મંદિરોમાં દલિત સમાજને પ્રવેશ નથી, અને એ મુદ્દે તમે શું કરવા માંગો છો એની અમને જાણ કરો. કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં જે જમીનની મેટરમાં પ્રશ્ન બન્યો, આ બંને તાલુકામાં ઓછામાં ઓછી 1200 થી 1500 એકર એટલે કે લગભગ 3000 વીઘા અનુસૂચિત જાતિની દલિત સમાજની મંડળીની જમીનમાં માથાભારે લોકોનો ગેરકાયદેસર કબજો છે. આ કબજો મળે એ દિશામાં તંત્ર અને પ્રશાસન કોઈ જ કામગીરી કરતી નથી. એટલે હજી વધારે આ પ્રમાણેના હુમલા થાય એવી દહેશત છે. આની સામે આંદોલનનો કોલ હું એ આપી રહ્યો છું કે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણુ ગામે દલિત સમાજની મંડળીની જે જમીનમાં એક મંદિર ઊભું કરવામાં આવ્યું છે, એ મંદિરમાં દલિત સમાજના લોકો 1 તારીખે પ્રવેશ કરશે. અને રાજ્યની પોલીસ અને રાજ્યનું પ્રશાસન જો ખરા અર્થમાં દલિતોની સાથે હોય, રૂલ ઓફ લોમાં માગતું હોય, કાયદો અને વ્યવસ્થામાં માનતું હોય, તો 1 તારીખે દલિત સમાજના વ્યક્તિઓ મંદિરમાં પ્રવેશ કરે એની પૂર્વે એ જમીનોનો કબજો સોંપાવડાવે, એ મંદિરમાં પ્રવેશ કરાવડાવે. અને સમગ્ર ગુજરાતના દલિત સમાજને હું અપીલ કરું છું, ગુજરાતના જે પણ જિલ્લાના જે પણ તાલુકામાં ફાળવેલી જમીનોના કબજા ના હોય, જે મંદિરોમાં પ્રવેશ ના હોય, જ્યાં લાંબી મૂછ રાખવા પર મનાઈ ફરમાવે, જ્યાં ઘોડે સવારી કરવા ઉપર હુમલો કરવાની દહેશત હોય, જ્યાં કૂવાઓ ખુલ્લા ના હોય, મંદિર ખુલ્લા ના હોય, આવા તમામ કિસ્સાઓનું અમને રિપોર્ટિંગ કરો. અમે દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને આ મુદ્દે સ્ટેન્ડ લઈશું અને અસ્પૃશ્યતા નાબૂદીની સમગ્ર ગુજરાતમાં એક કેમ્પેન કરીશું. હું ફરી કહેવા માગું છું કે રાજ્યની સરકારની જવાબદારી એટલા બને છે કે ભારતના બંધારણના આર્ટિકલ 17માં અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરવામાં આવી હોવા છતાં રાજ્યની સરકાર આ મુદ્દે કશી જ કામગીરી કરવા માંગતી નથી. આ જે ઘટના જે જગ્યાએ બની એ અનુસૂચિત જાતિની બેઠક વિસ્તાર છે, એ પણ આ મુદ્દે ચૂપ છે. સમાજ કલ્યાણ મંત્રી ચૂપ છે. અને કચ્છની સંસદ સભ્ય તરીકેની જે બેઠક છે એ પણ અનામતની બેઠક છે. આ મુદ્દે વિનોદ ચાવડા પણ ચૂપ છે. એટલે પ્રશાસન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના મૌન અને મિલીભગતના કારણે આ ગોજારા હુમલા બની રહ્યા છે. આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું ફરી ઘોષણા કરું છું કે 1 તારીખે રાપરના વરણુ ગામે અને ગુજરાતના બીજા જે વિસ્તારોમાં મંદિરમાં પ્રવેશ નથી, કે કૂવા ખુલ્લા નથી, કે દલિતોની જમીનમાં માથાભારે લોકોનો ગેરકાયદેસર પ્રવેશ છે, એના કબજા ખુલ્લા કરવા માટે અમે જઈશું. રાજ્યની પોલીસ અને પ્રશાસન સામે ચાલીને પ્રોએક્ટિવનેસ બતાવીને આ તમામ કબજા ખુલ્લા કરે, કૂવા ખુલ્લા કરે અને મંદિર ખુલ્લા કરે. જિગ્નેશભાઈ, તમે ક્યાં જશો? હું 1 તારીખે મોટાભાગે રાપરમાં જઈશ. ત્યાં મારું સંગઠન છે. રાપરમાં લગભગ 650 એકર જમીનોનો કબજો દલિત સમાજના ગરીબ ભાઈઓને અમે અપાવ્યો છે. અને આ ઉપરાંત હજી રાપર અને ભચાઉમાં 1200 એકર જમીનોના કબજામાં માથાભારે લોકોનો ગેરકાયદેસર પ્રવેશ છે. આ જમીનોના કબજા પણ મળે અને કૂવા અને મંદિર પણ ખુલ્લા થાય, એ માટે હું રાપરમાં જઈશ.
જિગ્નેશભાઈ આ કેસની અંદર એસપી નું એવું કહેવું છે કે 8 થી 10 લોકોની અરેસ્ટ થઈ ચૂકી છે. પોલીસ દ્વારા આ મુદ્દે જે કામગીરી કરવામાં આવી અને સાથોસાથ મંદિર પ્રવેશ પણ કરવામાં આવ્યો એનું એપ્રિશિએટ કરું છું, પણ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એમએલએ અને આપણું સોશિયલ જસ્ટિસ અને વેલફેર ડિપાર્ટમેન્ટ આ મુદ્દે સદંતર સાયલેન્ટ રહ્યું છે. સાથોસાથ પોલીસને રિક્વેસ્ટ પણ કરું છું કે રાપર અને ભચાઉની મંડળીની જમીનોના મુદ્દે દલિત સમાજના સંગઠનોએ કે મારે આવેદનપત્રો શા માટે આપવા પડે, સામે ચાલીને તમે આવી જમીનો શોધો અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પાસા હેઠળ કાર્યવાહી કરી દરેક દલિત સમાજના વ્યક્તિ જેને સરકારે જમીન ફાળવી છે એનો કબજો લેતા થાય, એમાં ખેતી કરતા થાય એ તમે સુનિશ્ચિત કરો. કોંગ્રેસ પાર્ટીનો શું સ્ટેન્ડ રહેશે? હું પાર્ટી સાથે પણ આ મુદ્દે ડાયલોગ કરીશ. પાર્ટી, સામાજિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને ગુજરાતના દરેક નાગરિકોની જવાબદારી બને છે કે આ અસ્પૃશ્યતાના કલંકની ગુજરાતમાંથી આપણે બાદબાકી કરીએ. આ અસ્પૃશ્યતાના કલંકને આપણે નાખવું જોઈએ અને જ્યાં સુધી સમાજમાં ઊંચ નીચનો ભેદ હોય અને ગુજરાતનું જીડીપી વધ્યા કરે તો હું એને વિકાસ માનતો નથી. हिंदी में बताइए कि जो हमला हुआ है दलितों पे उसको लेकर क्या कहेंगे? गुजरात के कच्छ जिले के बचाव तहसील के नेर गांव में दलितों की जमीन के एक डिस्प्यूट को लेकर, विवाद को लेकर जब दलितों ने मंदिर प्रवेश करने की कोशिश की तो एक महिला समेत दूसरे साथियों को बहुत ही क्रूरतापूर्वक, बर्बरता के साथ उनके ऊपर जानलेवा हमला किया गया, उनको बहुत मारा गया. वो जो दृश्य है आपको विचलित कर सकते हैं, उतने खतरनाक दृश्य है. तो राज्य की सरकार को मैं कहना चाहता हूँ कि भारत के संविधान के आर्टिकल 17 में जो छुआछूत के खात्मे की बात की गई है उसका कोई कैंपेन या ड्राइव गुजरात की सरकार इतने सालों के दौरान 25-26 साल में गुजरात की सरकार ने कभी चलाया नहीं. तो उस कैंपेन को लॉन्च किया जाए जहां पर दलितों के लिए मंदिर में प्रवेश नहीं, जहां पर कुएं खुलने नहीं, जहां पर दलितों को घोड़े पर सवारी करने नहीं दिया जाता और जहां पर दलितों की जमीन के ऊपर गुंडों का कब्जा है वो सारे कब्जे छुड़वाए जाए. और इसके आंदोलन का कॉल हम 1 तारीख को दे रहे. 1 तारीख को गुजरात के कच्छ जिले के रापर तहसील के वरणु गाँव में भी मंदिर में दलितों का प्रवेश हम लोग करवाएंगे और वहां आवंटित की गई जमीन का पोजीशन हम लोग लेंगे. उम्मीद है कि मेरे संगठन और दलित समाज के कार्यकर्ता वहां पहुंचे, उसके पहले पुलिस और प्रशासन एक एक्शन लेकर वो जमीन का पोजीशन दिलवाए और वहां के मंदिर में प्रवेश करवाए. आजादी के इतने साल बाद भी दलितों का जिस तरीके से बहिष्कार किया तो गुजरात की सरकार लगातार दावा करती है सबका साथ सबका विकास, लेकिन जब दलितों के आत्मसम्मान की बात आती है, जब छुआछूत के खात्मे की बात आती है तो गुजरात सरकार के सारे अधिकारी और ज़्यादातर भारतीय जनता पार्टी के एमपी और एमएलए वो सारे लोग एक प्रकार से मौन धारण कर लेते हैं. ये घटना नेरगाम की जहाँ पर हुई है वहाँ भारतीय जनता पार्टी के एमएलए भी है और कच्छ जिस जिले में ये घटना हुई है वो लोकसभा में एक रिजर्व कॉन्स्टिट्यूंसी भी है. बावजूद उसके सोशल जस्टिस और वेलफेयर डिपार्टमेंट और भाजपा का एक भी सांसद और एमएलए इस मुद्दे पर बोलने को तैयार नहीं है. बार बार गुजरात के अहमदाबाद शहर से या मेरे मत क्षेत्र से जाकर मुझे रापर और बचाव में दलितों को जमीन का पोजीशन दिलवाना पड़ता है. मतलब दलितों के ऊपर हमला हो उसके बाद ही प्रशासन हरकत में आता है. सामने से चलकर छुआछूत को खत्म किया जाए, आवंटित जमीन का पोजीशन दिया जाए, इस बात की कोई चिंता या कंसर्न सरकार में नहीं है. ये कांग्रेस का आंदोलन रहेगा या जिग्नेश मेवानी? सारी पॉलिटिकल पार्टी के सारे वो लोग जो कानून और संविधान में मानते हैं, जो मानते हैं कि इस मुल्क में से, गुजरात में से छुआछूत का खात्मा होना चाहिए, सभी का इस आंदोलन में, इस मुहिम में, इस कैंपेन में स्वागत है. बल्कि मैं तो यहाँ तक कहूँगा वहाँ के जो मेंबर ऑफ पार्लियामेंट है वो भी शेड्यूल कास्ट के हैं. ये घटना जिस गांव में हुई वो भी मत क्षेत्र, वहाँ विधानसभा का क्षेत्र लगता है एक भाजपा के एमएलए मालतीबेन महेश्वरी का, वो भी सामने आए और कुएं खुले करवाए, मंदिर प्रवेश करवाए और जमीन का पोजीशन दिलवाए.